સીતારામ. જય સીતારામ, જય સીતારામ. આવો ભક્તરાજ આવો. અરે પૂજાજી મહારાજ, પ્રભુને જમાડવા આવ્યો છું. અરે ભક્તરાજ, પ્રભુને થાળ ધરાવવા આવ્યા છો તો જમાડવા. અરે પૂજાજી મહારાજ, તમે સંત છો, હું તો જમાડવા માટે આવ્યો છું. અરે ભક્તરાજ, કોક યશોદામાં જેવા હોય ને, કોક સબરીમાં જેવા હોય ને, એ પ્રભુને જમાડી શકે. આપણે પ્રભુને થાળ ધરાવવા. પૂજારી મહારાજ, તમે નથી જમાડતા. એમે તો ભક્તરાજ થાળ ધરાવી છે. અરે પૂજારી મહારાજ, હું તો જમાડવા આવ્યો છું. તો ભક્તરાજ સ્નાન કરીને આવ્યા છો? અરે બાપુ, સવારમાં તો સ્નાન કર્યું તો. અરે ભક્તરાજ, સવારનું સ્નાન નહીં ચાલે. સામે સમુદ્ર છે, એમાં સ્નાન કરીને આવો અને પ્રભુને પ્રેમથી જમાડી દો. બહુ સારું. એવટો ગંગાજીનો યારો, ઈ તો સાગે ભર્યો બહુ સારો રણ છોડ રાજા, પ્રભુ ફલમાં છોડી મહારાજ સ્નાન કરીને આવ્યો તો ભક્તરાજ ભાવથી પ્રભુને જમાડી દો. અરે પૂજારી મહારાજ, ભાવથી જમાડવા માટે આવ્યો છું. તો જોઈજો ભક્તરાજ, ભાવ ન તૂટે. અરે પૂજારી મહારાજ, હા, ભાવથી તો જમાડવા માટે આવ્યો છું. ભક્તરાજ જમાડી દો. અરે કંચન થાળી કરથરી, અરે મારા નાથ, અને વિનવે જશોદામાં, આહા, અરે રાણી રૂક્ષમણી પીર છે, એ તમે આરોગો ભગવાન. એ જમવા આવો જશોમાના જાયા, પડી હાજ થાય ઘરે દેવ માયા. અરે મારા
મનના મેલા છે ભાત મનના મેલા છે ભાત તલની ઓરી છે ડાળ એ આ ભાઈ આ તલની ઓરી છે ડાળ પૂરી મોતી પાપડ ડાળાયા પડી હાજ તાય ઘરે કે બનાયા એ હારે પૂરી મોતી પાપડ ડાળાયા પડી હાજ તાય ઘરે કે બનાયા એ જળ જમનાના નીર જળ જમનાના નીર દેવો સુસ્વજના વીર દેવો સુસ્વજના વીર ઈરવે તો લોટી ભરીને ધરાયા પડી હાથ તોય ઘરે લોયાયા અરે મારા લીધું ભાજી તમે લીધા અરે મેરા ભાઈનો ખ્યાલ લીધું મારા નાથ પ્રેમ થી દોડે ચાલ્યો જળ જમના નીર પીવો સુસજના વીર તમે તો લોટી ભરીને ધરાયા પડી હાથ તોય ઘરે કે બનાયા હર મારા એ કૃષ્ણ મંડળના નાથ કૃષ્ણ મંડળના નાથ તમને જોડું બને હાથ તમને જોડું બને હાથ તારા ચરણે શીશ નમાયા પડી હાથ તોય ઘરે કે બનાયા હર ભરનાથ એ હરે તારા ચરણે શીશ નમાયા પડી હાથ તોય ઘરે બનાયા પ્રેમથી જોડ મેં કહ્યું કે છે તમારું થાળ તમે જમતા નથી. અરે મારા નાથ વિદુરજીની ભાજી તમે જમ્યા અરે મારા નાથ મીરાબાઈનું ઝેર તમે પીધું અને પ્રેમથી જોડ માટે આવ્યો છું તે છતાં મારો થાળ તમે જમતા નથી. વાહ ભક્તરાજ વાહ જોયા માં તો મહાન સમ્રાટ રાજવી લાગો છો અને આવો અત્યાચાર કરી રહ્યા છો. અરે પૂજારી મહારાજ પ્રેમથી જોડ માટે આવ્યો પણ મારો થાળ જીમાં નહીં. અરે ભક્તરાજ મેં પહેલા કીધું હતું ને પ્રભુ પ્રેમ વગર નહીં જમે પ્રેમ બિન પાવે નહીં પ્રેમ બિન પાવે નહીં હુનર કરજો હજાર જોગી થાય જંગલમાં વસો તો મિલે ના નંદ ભક્તરાજ હેત વગર હરી નો મળે. અમે કઈ કહેવાનું છે? અરે ભક્તરાજ પ્રભુને દર્શન કરવાને ઈ તો બહુ દુર્લભ છે. આવા લાડવા ધરાવ્યા ભગવાન નો મળે ભક્તરાજ. અરે પૂજારી મહારાજ તમે સંત છો અને એમ કો તમે સંત છો? અરે
અરે ભક્તરાજ આવેશમાં ન આવશો. અરે પૂજારી મહારાજ સંતને શ્રદ્ધા ન હોય તો અમારા જેવા કાળા માનવીને શ્રદ્ધા ન અરે હોય. ભક્તરાજ શ્રદ્ધાની ક્યાં વાત કરી રહ્યા છો? શ્રદ્ધા જોયું હોય ને તો રામાયણમાં જવું પડે. સબરીબાઈ પાસે શ્રદ્ધા વિશે અરે શીખવું પડે. પૂજારી મહારાજ સવરીબાઈ પણ મનુષ્ય જ હતા. પૂજારી મહારાજ ભક્તરાજ 70 વર્ષ વાટ જોઈ હોય હતી. તમે તો ઘડી બે ઘડી આજાજી કરી અને આવું નુકસાન કરી નાખ્યું. ભક્તરાજ રાજવી હોય ને મહારાજા મંદિર બંધાવે, આવું નુકસાન ન કરે. અરે પૂજારી મહારાજ સંતનો સ્વભાવ કેવો હોય પેલા જાણો છો? અરે ભક્તરાજ જેવો સંતનો સ્વભાવ હોય ને એવો રાજાનો સ્વભાવ હોય છે. અરે પૂજારી મહારાજ તમે સંત છો, હું એક પોકણગઢનો રાજા છું. પૂજારી મહારાજ અરે ભક્તરાજ રાજાપણું છોડી દો, દાસપણાનો સ્વીકાર કરો તો ભગવાન મળે. ભક્તરાજ અરે પૂજારી મહારાજ તમે સમજતા નથી. તમે સંત છો, હું એક પોકણગઢનો રાજા છું. સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ હોય. પૂજારી મહારાજ તારે પણ બુડાડે નહીં અને તારા ઉપર ભાવ હોય. અરે પૂજારી મહારાજ ભક્તરાજ નામ સમાવડ કોઈ નહીં. જપ તવ તીરથ યોગ, નામે પાચક છૂટિયા, નામે નાશે રોજ. ભક્તરાજ નામની ભક્તિ કરવી પડે તો હા, ભગવાન મળે પૂજારી છે. મહારાજ, મને રસ્તો બતાડો. બસ ભક્તરાજ એ જ કાફી છે. કારણ કે કળિયુગમાં કલી કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવ ભારા. હા, પૂજારી ભક્તરાજ તુલસીદાસ કહી ગયા છે અરે પૂજારી નામનું ભજન કરો ને. કારણ કે ભક્તરાજ આપણો ઇતિહાસ કે છે ધ્રુવ પ્રહલાદ નામની ભક્તિ કરી હતી ત્યારે એમને ભગવાન મળ્યા હતા. ભક્તરાજ જો નામની ભક્તિ કરો ને, ભગવાનનું ભજન કરો ને તો જરૂર ભગવાન ભેટે છે. કારણ કે ભક્તરાજ હાલો છે હાલો લખી હુંડી હાથે શિકારી દ્વારકાના ઝાંપે. ભક્તરાજ જૂનાગઢમાં જઈને પૂછો કે દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. અરે પૂજારી મહારાજ દીનો નાથ ભક્તરાજ દયાળુ છે, દીનો નાથ છે દયાળુ. ભક્તરાજ જૂનાગઢમાં કુંવર એ આંકુર થોડાક ઉભા રહેજો, ઓલું કંઈક સન્માન કરવાનું લાગે છે કૃષ્ણ ભગવાનનું. અરે ભક્તરાજ આપણે જો ભગવાનની ભક્તિ તમારે ભગવાનને મેળવવા છે ને. અરે પૂજારી મહારાજ હું સમજુ છું કે સંતના શરણે સિવાય કઈ ઉદ્ધાર નથી થતો અને તમે સંત છો, મને રસ્તો બતાડો. અરે ભક્તરાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને સમુદ્રમાં છલાંગ મારી દો. દ્વારકા વાળો તમારી વાર કરશે. આ સંત તરીકે આશીર્વાદ છે. એ એવા રે સંતોએ અમને રસ્તો બતાયો. એવા રે સંતોએ અમને રસ્તો બતાયો. એ પાણી માતર કોમલ પથ્થર બતાયો. સાંભળજો, એક ગાડી રસ્તામાં પડી છે. ઈ ગાડી ખોડિયાર સ્ટુડિયો લખ્યું છે. જીજે 38 વાલા મિત્રો, ઈ ગાડીને થોડીક હટાવો. આપણા બોર્ડના સાહેબને જાવું છે. એટલું કામ કરો, જાઓ મારા વાલા. એ તમને બીજી 2 ગાડીઓ ભગવાન આપશે, ઈ ગાડી નાખી લઈ લો. એવા રે સંતોએ અમને રસ્તો બતાયો. આ પાણી માતર કોમલ પથ્થર બતાયો.
તો સુનાઈ દો એ અરસ પરસ કોળિયા ચોકી ભરે છે કારણ કે આ તો સોનેરી દુહાઈ કરનો રાજા હનુમાનજી સેવા કરે ગરુડજી વાર ઢોળે અને પરોળિયા ચોકી કરે છે પણ લાય પરોળિયાને પૂછું તો ખરો અરે પરોળિયા ભાઈ બોલો ભક્તરાજ. અરે પરોળિયા ભાઈ દ્વારકાવાળાને કહો કે એક ભક્ત તમને દર્શન કરવા માંગે છે. બહુ અરે પ્રભુ, એક ભક્ત પધાર્યા છે ને તે તમારા દર્શન કરવા માંગે છે. અરે દ્વારપાળો હાલો. આપણા આંગણે ભક્તરાજ પધાર્યા હોય તો પ્રેમથી આવવા દો. જેવી તમે પધારો ભક્તરાજ. હાલો ગેડી જય ભવાની રામા મંડળ 551 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. એ વાત તમે એ અજમાલા મને કેમ ઓળખો ઓજી હોજી.
ये वया काल तू बनाय धाने प्रभु माराया आयो होजी रामदेव जी महाराज ने देखी अफ्रीका के पैसे उड़ाने थे ये अफ्रीका से 1 लाख रुपया पगार थे अने बीजा સુરતમાં નોકરી કરે છે એવા આજે રામદેવજી મહારાજની દયાથી ઘણા બધાય છે આવો ટેકો મળી જાય છે અને એની હારે ધોંચ अरे मारा अरे हाँ भक्तराज તમે જાણો છો અરસી માતા શું નહીં કીધું પાગલ અને તમે શું વાંચ્યું અરે તોય તમે મને પૂછો એ વચન તમે માંગો વચન તમે માંગો એવી બાબત એ ભાગે રેવાલો એ રાણમંત્રી બધા હમા કરજો પાછા હાથ જોતા હોય ને આપો એવો મારે પ્રભુ મારાયા આવ્યો હોજી મારા પોકળ કરી પડે મારા अरे बाडो बेरो के बोरो मरना बाडो बोरो निकल गई વાહ ભાઈ વાહ अरे बाडो बेरो के बोरो जे पुत्र नो વાહ ભાઈ વાહ अरे देवा तेरी जोत मां सब बंदारा हो एक ना कहूं मैं અરે હરે નકર ધરતીમાં માર્ગ આપો अरे हाँ भक्तराज अरे भक्तराज હું તમારું દુઃખ જાણું છું ભક્તરાજ પણ યદા યદા હિ ધર્મસ્ય ના નિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ ધર્મ સંસ્થાપનાયાર્થે ક્ષમ ભવામી યુગે યુગે. અરે ભક્તરાજ, જ્યારે ધર્મને હાનિ થાય છે ને ભક્તરાજ, ત્યારે મારે અવતાર ધારણ કરવો જ પડે છે ભક્તરાજ. અરે ભક્તરાજ, હું તમને અમર ડાલીના પુષ્પ આપું, એની તમે સેવાયું કરજો ભક્તરાજ. એ આજે અમર ડાલીનું એક પુષ્પ અરે ભક્તરાજ, મેં તમને અમર ડાલીનું પુષ્પ આપ્યું, તમે અવળું શા માટે ફરી ગયા ભક્તરાજ? અરે મારા નાથ, હું પુષ્પની આશે આવ્યો છું દ્વારકા. અરે હા ભક્તરાજ, હું જાણું છું. તો ગઢવી મને પુત્ર આપતો. અરે મારા નાથ, હું અહીંયાથી પાછો વળી જાત. અરે ભક્તરાજ, તમે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે ભક્તરાજ. અરે હા પૂજે. અરે મારા નાથ, હું તમને અમર ડાલીનું બીજું પુષ્પ અરે આપું. હા મારા નાથ. એ આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપું. આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપું. એ સવા મહિને પારણીએ પધરાવો રે, અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું. અરે ભક્તરાજ, મેં તમને અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું, સદા તમે અવળું ફેરી ગયા. અરે મારા નાથ, બીજું મને પુષ્પ આપ્યું ને તમે. અરે હા ભક્તરાજ. અરે મારા નાથ, હું તમને શું કહીશ? આ તો રઘુકુળની રીત છે. અરે હા ભક્તરાજ. જો તમારે પોકણગઢમાં અવતાર ધારણ કરવાનો હોય ને, તો મને વચન આપો, નકર ધરતીમાં તો તમે માર્ગ આપો. એ આજ પિતા રે તમે ને પુત્ર હું તમારો. આપું અભય વચન, પિતા રે તમે ને પુત્ર હું તમારો. અરે ભક્તરાજ, મેં તમને વચન આપ્યું કે હું પોકણગઢ અવતાર ધારણ કરીશ ભક્તરાજ. અરે કાના, અમે કાળા માથાના માનવી. અરે હા ભક્તરાજ. અને તારી લીલાનો કોઈ પાર નથી. અમે તમે મારે ઘેર અવતાર ધારણ કરશો તો મને કેમ ખબર પડે? અરે ભક્તરાજ, આ સમુદ્રની માલપોર સોનાની દ્વારકા બનાવી તોય ભક્તરાજ વિશ્વાસ નથી. અમે કાળા માથાના માનવી છીએ. અરે શ્રદ્ધા વાહ. ન હોય તો વિશ્વાસ ન હોય, વિશ્વાસ હોય તો શ્રદ્ધા નથી હોતી. અરે હા ભક્તરાજ. એવી કુમ કુમની પગલી પાડું રંગ મહેલા મારે. આજે કુમ કુમની પગલી પાડું રંગ મહેલા મારે. કે જાણજો જન્મ હું કુમ કુમની પગલી પાડું રંગ મહેલા મારે.
અરે ભક્તરાજ, આપના રાત દરબારની અંદર 5 કંકુના પગલા પડશે અને ગૌશાળાની અંદર ઉકળતા દૂધના ડેગ હું મારો કલંબાઈને નીચે મૂકીશ, ત્યારે તમે જાણજો કે મારો જન્મ થઈ ચૂક્યો છે. અરે બહુ સારું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અરે અને હા જય ભક્તરાજ. બોલો અને પાપ થાય ને એ બધું અમાર તલાવણ ન ભરાણું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ઊંચા હાથ કરો બધાય. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. ભાઈ ભાઈ. અરે હા ભક્તરાજ, મેં તમને વચન આપ્યું ભક્તરાજ કે હું દ્વારકાથી કોકરંગઢ અવતાર ધારણ કરીશ. અરે હા ભક્તરાજ, પણ આ માનવ મૃત્યુ લોકની અંદર અમુક સમય એવો આવે ને ભક્તરાજ, ત્યારે અહીં હાથ નથી રહેતો ભક્તરાજ. અરે માટે મેં તમને વચન આપ્યું એમ તમે મને વચન આપો એટલે હું વિસ્તારથી વાત કરું. અરે મારા નાથ, દ્વારકાનો નાથ પધારતો હોય અને મારી પાસે વચન માંગતો હોય. અરે હા અરે ભક્તરાજ, મારા પ્રાણ માંગી લેજે કાના. અરે ભક્તરાજ, આ તો કાનાની લીલા છે હો ભક્તરાજ. હા મારા નાથ. વચન વચન કી મેટ હે, એ વચને ભયો પ્રકાશ. વચન તો 14 લોકમાં ફિરે, હો આવા વચન કોક વીરને પાસ. અરે ભક્તરાજ, વચન માંગુ છું હો. હા અરે મારા નાથ, તમે પોકણગઢમાં પધારતો હોય તો માગો વચન. અરે ભક્તરાજ, હું તમને જે વસ્તુ આપું અને જેથી મારો સમય આવે ત્યારે મને હસતા મુખે સુપ્રત કરજો. અરે હા મારા નાથ. એવો ભાય ચલો રે ભગત રાજ તમને આપું. એવો અભય ચલો રે ભગત રાજ તમને આપું. એ પિતા મારા યજમાલ રાય રે એવો ભાય ચલો રે ભગત રાજ તમને અરે હા ભક્તરાજ, આ તો કઈક અલગ વસ્તુ છે હો ભક્તરાજ. એવી તારી રે લીલા ને હું તો જાણતો. અરે હા ભક્તરાજ, મારા નાથ. અને ભાવના તો દુઃખ મારા ભાંગી જાય. અરે હા ભક્તરાજ, તારી રે લીલાવે તો જાણતો રે. મારા વીરાને આપજો.
એવો વીરા રે ગેડિયો રે અમારા વીરાને આપજો. વીરા મારા વીરા મને જેવા હોય રે, એવો વીરા રે ગેડિયો રે અમારા વીરાને આપજો. એવો હીરાનો રે આયો મારા જોને હાથમાં. અરે હા ભક્તરાજ, એવો હીરાનો રે આયો મારા હાથમાં. અને જઈ મારે અંધારી રાત હીરલો આયો મારા હાથ મારે. અરે હા ભક્તરાજ, અરે હા મારા નાથ. અરે ભક્તરાજ, આ તો અકલિત કળા છે ભક્તરાજ. હા મારા નાથ, હું પણ સમજુ છું. એવા હીરાના વેપારી હીરાને પારખે. અરે ભક્તરાજ, આ કોઈ બજારમાં મળે ઈ હીરાની વાત નથી. હા મારા નાથ, હું બધું સમજુ છું. અરે ભક્તરાજ, આમાંથી હીરા ઘણા હોય, પણ એવા કોક સંત ઝવેરી હોય ને ઈ હીરાની પારખ કરે. એવા હીરાના વેપારી હીરાને પારખે. કે માણેક પારખી કરે એના મૂલ રે રે. એવા હીરાના વેપારી હીરાને પારખે. એવો રતન કટોરો મારા માતાને આપજો. એવો રતન કટોરો મારા માતાને આપજો. અરે હા ભક્તરાજ, પણ એક દિન સમય એવો આવશે ભક્તરાજ, એવો રામ રે અવતારમાં સમય એવો આવ્યો. ભક્તરાજ, જ્યારે 14 વર્ષનો વનવાસ લેવો ને ભક્તરાજ,
અને મથુરામાં જવાનું થયું ને ભક્તરાજ ત્યારે ગોકુળની ગાયો પણ રડતી હતી ભક્તરાજ એવો રામ રે એવો તારા સમય એવો તો પ્રભુ પૈસા ભેગા કરતા કરતા હમણાં તો માર્યા અરે મારા નાથ જો કૃષ્ણ એના દર્શન કરાવો પૈસા ભેગા કરો દર્શન પણ કરતો જો હાલો પૈસા ભેગા કરો પૈસા ઉડાડનારા આલે છે રામદેવજી બાપાના મંદિરે થી પગે લાગી એ આવો ભાઈ આવો રવિરાજભાઈ અને બાબાભાઈ લીમડી વાળા ઈમના દીકરા પાટેથી પગે લાગી અને સ્ટેજ ઉપર પધારે છે રવિરાજભાઈ એ આવો હવળા અરે હા ભક્તરાજ દૂધની ડેરી વાળા અમારા લુગડા 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી છે પછી કોઈ દી લીલા કરી નથી ભાઈ અને આપનો એવો એ ભાવ હોય 50,000 ના થોકરા તૈયાર કરી રાખજો મંડળને બોલાવી અને રાસ તૈયારી કરાવું અરે બહુ સારું પ્રભુ યાદ કૃષ્ણ બોલાવો
દૂધની ડેરી વાળા બાબાભાઈ એમના પુત્ર રવિરાજભાઈ પધારી રહ્યા છે. બોલો રામા પીરની જય. આયા ઉપર આવતારો રવિરાજભાઈ. વાહ ભાઈ વાહ. આવો આવો આવો. એ હાલો એ ઊભા થાવ દે હાલો તને ભાગવાય હાલો હાલો અરે પૈસા લઈ લો ઓલામાં. એ ભાઈ ઈ એક લુગડા લઈ લો લુગડા. એ ધોળી ભોળી નામ આગળ એ વધારાના બીજા વયા જાઓ. થોડાક દાણા જ ઉપર રહ્યો ગરબામાં. થોડાક દાણા બીજા વયા જાઓ. હરે હરે મોડું નો કરજો. સમય ચાલુ કરાયું. અરે મોતી ગોટા નો મળે એ છોડ્યું છે મેં હમણાં પૈસા લેવાનો ઠેકો એ સરોવરમાં ભેગા કરીને આય નાઈ કરજો. ઓ દાદા હંસ સજાણી ઓ તો તમે છોડી જાય શાળા એ જાદવ હંસ સજાણી હો તો તમે છોડી જાય શાળા અરે ગોકુળ કેરિયા બધી ગોપીઓ એ આ બધી મહી એ જવાને એ બોયા દાદા ઉભા યા હો તો મહિલા લૂટી ખા એ આયા ઉઠાય મે મોરરાની હો તો મહિલા લૂટી ખા અરે કરોડા દાની મોગલી યહો જો એ મારા ચિતડે મારા ચિતડે એ ખેલી તરી રોકડી ગોયો હો મારી રાજ થઈ એ ગેલી કરી રોકડી ગોયો હો મારી રાજ થઈ ये मारे कृष्ण रोया को साया
અરે કૃષ્ણ શિવાલી બંસરી યા ગોપી હાલો સાહેબો ગોવાળિયો
મારી હૃદય તારું સપનું પૂરું કરશે એ મારી હૃદય તારું સપનું પૂરું કરશે કરશે એ તારા લાખોમાં મંગા રેણે ક્યાણે જોઈને દુનિયા કરશે સલાહ
બોલો કૃષ્ણ કનૈયા